રાજેશ્વરી રાઠોડ આપ સૌનું સ્વાગત કરું છું સમય મીડિયાના નવા કાર્યક્રમ તમારા અક્ષર તમારું ભવિષ્ય. સમય મીડિયાના દર્શકોની લાગણી અને માંગણીને ધ્યાનમાં રાખી અમારી ટીમે વિનંતી કરી સુપ્રસિદ્ધ ગ્રાફોલોજિસ્ટ કૌશલ્યાબેન દેસાઈને, જેઓ સહીના નમૂના પરથી તમારા પ્રશ્નના ઉકેલ મેળવી આપશે. અમારી વિનંતીને ધ્યાનમાં લઈ કૌશલ્યાબેન દેસાઈએ દર અઠવાડિયે અમારા સ્ટુડિયોમાં હાજરી આપના પ્રશ્નના ઉત્તર આપવાનું સ્વીકાર્યું છે. તો સૌપ્રથમ આપણે એમનું સ્વાગત કરીએ. કૌશલ્યાબેન દેસાઈ, તમારું સ્વાગત છે અમારા સ્ટુડિયોમાં. રાજેશ્વરીબેન, ધન્યવાદ. સમય મીડિયાનો આભાર માનું છું. ભાવનગરની જનતાએ મને જે આવકાર આપ્યો છે, જેની માનને ઈચ્છાની પૂર્તિ માટે કે હું અહીં આવી અને એમના સવાલો કે મૂંઝવતા પ્રશ્નોનો ઉકેલ આપો, એના માટે ધન્યવાદ. અમારા દર્શકોએ અમારી માંગણીને યોગ્ય સહકાર આપ્યો છે અને અમને પહેલી જ વારમાં અઢળક પ્રશ્નો, અઢળક પત્રો મળ્યા છે. અમે અમારા દર્શકોની માફી માગશું કે અમે દરેક પત્રને આજે રજૂ નથી કરી શક્યા. ફક્ત થોડાક પ્રશ્નો, થોડાક પત્રો અમે તમારી સાથે લઈને ઉપસ્થિત થયા છે, જેમના પ્રશ્નના ઉકેલ કૌશલ્યાબેન દેસાઈ પોતાની વિશેષ શૈલીથી આપશે. આપણે પહેલાં શરૂઆત કરીએ આપણા પહેલા પત્રથી, અને પહેલો પત્ર છે પહેલો પત્ર લખે છે શુક્લ પ્રકાશભાઈ લક્ષ્મીશંકર, અને તેઓ ભાવનગરના આનંદનગર વિસ્તારમાં રહે છે. તેમનો પ્રશ્ન કંઈક આ પ્રમાણે છે. તેમનો પ્રશ્ન છે કે વિવાહ ક્યારે થશે અને ધંધા માટે શું કરવું અને કયો ધંધો કરવો. આપણે કૌશલ્યાબેન દેસાઈને પૂછીએ કે તેમના આ પ્રશ્નનો ઉકેલ શું છે. આ સાથે તેમણે પોતાના સહીનો નમૂનો પણ આપણને મોકલ્યો છે. આપણે પૂછીએ કૌશલ્યાબેન દેસાઈને. પ્રકાશભાઈ, આપનો ધન્યવાદ. આપણે માન રાખીને જે સવાલ પૂછ્યો છે, આપના હસ્તાક્ષર ઉપરથી એવું બતાવે છે કે હજી આપણને 1 વર્ષ દિવસ જેવું લાગશે, જેના કારણથી આપ તમારી પસંદગી પ્રમાણે લગ્ન કરી શકો એમ છો. એ ઉપરાંત બી આપના જે હસ્તાક્ષર છે એ ભાઈ બતાવે છે કે આપ બહુ ઓછા સમયમાં કોઈ પણ નિર્ણય લ્યો છો, એ આપણને માન્ય નથી રહેતો આપણા જીવનમાં. એને બીજું કે આપણે પૂછ્યું છે કે ધંધા માટે શું કરવું, તો ધંધા માટે આપે હજી ધીરજ જાળવવી પડશે. હજી તમને 6 મહિના જેવું લાગશે, જેના કારણથી આપ પોતાનો બિઝનેસ કે લોખંડમાં તમને સારો એવો નફો મેળવી શકશે, તો તમે એ બિઝનેસમાં ઝંપલાવી શકો છો. મારી એક નમ્ર વિનંતી છે કે આ બંને સવાલોના જવાબ માટે આપણે એક બુધનો નંગ ધારણ કરવાથી આપણા બંને સવાલનું સરળતાથી નિવારણ થઈ શકશે. કૌશલ્યાબેન, તમારો આભાર. આશા છે કે પ્રકાશભાઈને તેમના બંને પ્રશ્નનો ઉત્તર મળી ગયો છે. હવે આપણે આગળ વધીએ આપણા બીજા દર્શકના એક બીજા પ્રશ્ન સાથે. હવે આપણે આગળ વધીએ આપણા આજના બીજા પત્ર તરફ. આજનો બીજો પત્ર મળ્યો છે આપણને મહેશભાઈ યુ છાટબાર તરફથી, જે ભાવનગરના શ્રીનાથજીનગરમાં રહે છે. આ સિવાય મહેશભાઈ હાલ CSM CRI સેન્ટ્રલ સોલ્ટમાં પ્રોજેક્ટ આસિસ્ટન્ટ તરીકે પણ ફરજ બજાવે છે, અને તેમણે પોતાના પ્રશ્ન સાથે પોતાના બધા બાયોડેટા પણ આપણને મોકલ્યા છે, જેમાં તેમણે જણાવ્યું છે કે તેમનું જન્મસ્થળ બગસરા અને તેઓનો અભ્યાસ MS3 સુધી છે. મહેશભાઈનો પ્રશ્ન છે કે શું મારું PhD થશે? મને PhD કરવાની ખૂબ જ ઈચ્છા છે, પરંતુ ભાગ્ય સાથ નથી આપતું. અને આ સિવાય એમનો બીજો પ્રશ્ન છે કે હાલ તેઓ ભાડાના મકાનમાં રહ્યા છે, તો તેમના પોતાના ઘરનું મકાન ક્યારે થશે. આપણે આ તેમના બંને પ્રશ્નના ઉકેલ કૌશલ્યાબેન દેસાઈને પૂછીએ. પ્રકાશભાઈ, તમારા જીવનમાં મૂંઝવતા પ્રશ્નોનો ઉત્તર આપું છું. તમે પૂછ્યું છે કે મારું PhD ક્યારે થશે, તો 2 વર્ષ, આજથી 2 વર્ષ પછી તમે સરળતાથી PhD પૂરું કરી શકશો. એમાં ઘણા બધી મુશ્કેલીઓ આવશે, જેને તમારી જાતે જ એનું નિવારણ કરવું પડશે. કોઈની આશા અને ઈચ્છા વગર તમારે સખત મહેનત કરવી પડશે, જેના કારણે તમારે હજી ઘણી સંશોધનમાં તકલીફ પડે છે, જેનું નિવારણ તમારે પોતાને કરવું પડશે. અને બીજું કે તમારે ઘરનું ઘર તો 2 વર્ષ પછી 2009 પછી તમે તમારું પોતાનું ઘરનું ઘર કરી શકો એમ છો. તમારા હસ્તાક્ષર એવું કંઈક બતાવે છે કે જેનાથી તમને જીવનમાં હજી 2 તક મળે છે, અને તેનાથી તમે એ તકને ઝડપી લો અને આનો સરળતાથી ઉપાય મળી જશે. તો તમારે આના માટે છે કે એક ગુરુનું નંગ તમારે ધારણ કરવો પડશે, જે 5 કેરેટ સુધીનો હશે. એ ગુરુનો નંગ ધારણ કરવાથી તમે જે મહેનત કરો છો અને તમારા જે સવાલો છે મૂંઝવતા દિલની અંદર,
એનો ઉકેલ આપોઆપ મળી જશે ગુરુનું નંગ પહેરવાથી. અને ગુરુ જીવનની અંદર ખૂબ જ સારો એવો પ્રભાવ પાડશે તમને, અને તમારે પોતાનું ઘરનું ઘર થઈ જશે. કૌશલ્યાબેન, તમે એમને કીધું છે કે પીએચડી માટે 2 વર્ષ સુધી સખત મહેનત કરવાની, પણ જે મહેશભાઈ છે અત્યારે CSMCRI સેન્ટ્રલ સોલ્ટમાં પ્રોજેક્ટ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવે છે, તો પીએચડી અને એમની નોકરી બંને એક સાથે કઈ રીતે પૂર્ણ કરી શકે? તો એને કઈ રીતે મહેનત કરવી પડે? કારણ કે એક જગ્યાએ નોકરી કરતા અને સાથે સાથે અભ્યાસ, તો એ બેયને એક સાથે કેવી રીતે બેલેન્સ કરી શકે? આજે પ્રકાશભાઈ, હજી તમારા જીવનની અંદર અથવા તમે રૂટીન જે કામ કરો છો તેમાં એટલો બધો તમારો સમય વેસ્ટ જઈ રહ્યો છે કે જેને તમે ખાલી એક ધ્યાનથી દેશો કે રોજનો કેટલો સમય વેસ્ટ જાય છે, એને સંપૂર્ણ રીતે તમે કેચઅપ કરી અને તમે અભ્યાસ પૂરો કરી શકો છો. એટલે તમને સમય મળે છે પણ એનો તમારો વ્યર્થ ઉપયોગ થાય છે. અને મહેશભાઈ, હવે ધ્યાન રાખવાનું છે કે પોતાના નાનામાં નાના સમયનો ઓછામાં ઓછો બગાડ થાય અને દરેક સમયનો સદુપયોગ કરી શકે અને લગાડ 2 વર્ષ સુધી સખત મહેનત કરશે તો તેમની ઈચ્છા પીએચડી કરવાની પૂરી થઈ જશે. અને આ સાથે તેમને કીધું છે કે ગુરુનો નંગ પહેરવાનો, તો ગુરુનો નંગ પહેરવાથી પણ તેમના બંને પ્રશ્નો હલ થઈ શકશે. હવે આપણે આગળ વધીએ આપણા ત્રીજા દર્શકના બીજા પ્રશ્ન સાથે. અને હવે આગળ વધીએ આપણા પછીના પ્રશ્ન તરફ. આપણો પછીનો પત્ર આજે આપણને આ પ્રમાણે મળ્યો છે. આ પત્ર લખે છે અમીન્સ અમીર અલી રૂપાણી, જે ભાવનગરના શિશુવિહાર ખાતે રહે છે. તેમના પ્રશ્ન છે કે કમાણીમાં બરકત નથી રહેતી. આ સાથે એમણે એવું પણ પ્રશ્ન કીધો છે કે વિદેશ યોગ છે કે નહીં. અમીન્સભાઈએ એમની આ પત્રની સાથે, એમના પ્રશ્નોની સાથે પોતાના સહીનો નમૂનો પણ મોકલ્યો છે. આપણે કૌશલ્યાબેનને કહીએ કે તેમના સહીના નમૂના પરથી તેમના બંને પ્રશ્ન કે તેમની કમાણીમાં બરકત શું કામ નથી થતી, એનો કયો ઉપાય, હવે એ શું કરે, અને એની સાથે સાથે એમને વિદેશ યોગ છે કે નહીં, અને જો હોય તો ક્યારે, એ આપણે જાણીએ કૌશલ્યાબેન દેસાઈ પાસેથી. રાજેશ્વરીબેન, અમીનભાઈ, આપે જે મૂંઝવતા પ્રશ્ન પૂછ્યા છે એનો જવાબ આપું છું. તમારા હસ્તાક્ષર જોતાં મને એવું લાગે છે કે તમારા હસ્તાક્ષરની અંદર ઘણો બધો ફેરફાર કરવો પડે એમ છે, જેના કારણે હજી તમે જે કંઈ મૂંઝવો છો કે તમે બીજાને કંઈ કહી નથી શકતા જે સવાલો, એ સવાલોને તમે ઓપનલી રીતે પ્રેઝન્ટ કરો, જેના કારણે તમને આસાનીથી દરેક વસ્તુનો જવાબ મળશે. તો બીજું, તમારી કમાણીની અંદર બરકત નથી તો પણ તમારું પ્રેઝન્ટેશન એટલું ખરાબ છે કે જેના કારણથી તમે કોઈ પણ વસ્તુ બતાવી નથી શકતા અને એનું રિઝલ્ટ બી નથી લઈ શકતા. બીજું, તમારે વિદેશ યોગ છે તો વિદેશ યોગ હજી તમારે 5 વર્ષ જેવો એવું જશે કે જેના કારણે 5 વર્ષ પછી તમે વિદેશ જઈ શકશો. અને એક ખાસ કે તમારા હસ્તાક્ષરમાં થોડો ફેરફાર કરવાથી એના માટે તમારે રૂબરૂ આવવું પડશે, જેના કારણે તમારો ફેરફાર કરી અને તમારા જીવનમાં દરેક મુશ્કેલીનો જવાબ આપણે આપી શકશું. તો રાજેશ્વરીબેન, એમનું નિવારણ આપ્યું છે મેં. એમણે કીધું કે એમની કમાણીમાં બરકત નથી, પણ તો પછી એને કંઈક જે નોકરી કરતા હોય, કોઈ ધંધો કરતા હોય તો એમાં કંઈ ચેન્જ લાવવો પડશે. પ્રેઝન્ટેશન તો ઠીક, પણ કોઈ ધંધો કરવાનો કે નોકરી ચેન્જ કરવાની કે એવું કંઈ કરવાની જરૂર પડશે? અચ્છા, તમે નોકરી કરો છો કે ધંધો, તમે એકસાથે બંને વસ્તુ કરી શકો છો, નોકરી અને ધંધો બી કરી શકો છો. પણ છતાં કે બંને જગ્યાએ તમે તમારી અંદર જે ગૂંચવણો ચાલે છે એ ગૂંચવણોને તમારે બધાને કહેવો પડશે, અથવા કોઈ પણ એનું તાત્કાલિક નિવારણ લાવવું પડશે. નહીં તો તમે આવી જ રીતે અંદરથી ખવાતા જશો અને બીજું કે તમને એક માનસિક પ્રોબ્લેમ થઈ જશે. તો આ હસ્તાક્ષરને કામ તમે એકદમ હજી ચેન્જ કરવા માટે તમારે રૂબરૂ સ્ટુડિયોમાં આવવું પડશે. મને હજી એક પ્રશ્ન છે, કારણ કે આમાં એમણે એવી કંઈ માહિતી નથી આપી કે ભણે છે કે નહીં. તો વિદેશ યોગ તો એનો ભણવા માટે હશે કે એના નોકરી માટે હશે? એટલે કદાચ એને જો ભણવા માટે વિદેશ યોગમાં જવું પડે એવું હશે કે પછી એમણે નોકરી માટે? અચ્છા, તમારે છે ને જોબ માટે, તમારી જોબમાંથી જ તમને ફોરેન જવા માટે ચાન્સ મળશે. તો તમે પહેલાં જોબ જે છે એને એક્સેપ્ટ કરો, જે સારામાં સારી અત્યારે મળે છે તમને. તો તમે જોબ એક્સેપ્ટ નથી કરતા, એ જોબમાંથી તમને ફોરેન જવાનો ચાન્સીસ મળશે, એ પાક્કું છે. ઓકે, તો આમીનભાઈના પ્રશ્નનો ઉત્તર આ પ્રમાણે કહી શકાય કે એમણે પોતાનું પ્રેઝન્ટેશન જે કદાચ થોડું કંઈ ખરાબ હોય તો એને જેમ બને એમ થોડુંક વધારે ઇમ્પ્રુવમેન્ટ લાવવાની જરૂર છે. અને એવું ઇમ્પ્રુવમેન્ટ લાવે તો આપણે કહેવત છે ને કે ટ્રાય અન્ટિલ યુ સક્સીડ, એટલે કે ખૂબ મહેનત કરો, તમારું પ્રેઝન્ટેશન ખૂબ સારું બનાવો, તો તમારે જે તમને કોઈ પણ સારી તક મળશે એ દોડતી આવશે અને તમે એને એક્સેપ્ટ કરી લો. અને વિદેશ યોગ 5 વર્ષ પછી છે તો પછી 5 વર્ષ તો આપણે સખત મહેનતમાં કાઢવા પડશે ને. અને અમીનભાઈ, હજી મને એવું લાગે છે કે તમે ક્યાંક આગળ મૂંઝાવ છો, અને બીજું કે તમે કોઈ વ્યક્તિને એવા જે તમારા ગુરુ તરીકે તમે રાખી શકો
એની સલાહ લ્યો અને એને તમે તમારી સાથે રાખો તો જ તમે આગળ તમારા દરેક પ્રશ્નોનું નિવારણ થઈ શકશે. અમીન્સભાઈના પ્રશ્નનો ઉત્તર મળી ગયો છે હવે આપણને. હવે આપણે આગળ વધશું આપણા પછીના દર્શકના પ્રશ્ન તરફ. આ આપણને એક પત્ર મળ્યો છે ભટ્ટ ભૌમિકભાઈ પંકજભાઈ તરફથી, અને એમણે તો ઓહો 5 પ્રશ્નો પૂછ્યા છે. અમે સમય મીડિયાના દર્શકોને એક ખાસ વિનંતી કરશું કે તેઓ વધારેમાં વધારે 3 પ્રશ્નો અમને પૂછે તો કદાચ અમે એમને દરેકને સરખો ન્યાય આપી શકીએ. ભૌમિકભાઈ છે એ ધોરણ 10માં અભ્યાસ કરે છે અને વારંવાર મહેનત કરે છે છતાં પરિણામ સારું નથી મળતું. એનું શું કારણ? આ સિવાય પણ એમણે પૂછ્યું છે કે જો એ ભણવા બેસે તો એમનું મન નથી લાગતું અને વારે ઘડે કંટાળો આવે છે. આ સિવાય પણ વધુમાં એમણે 3 થી 4 વખત ગણિતમાં ટ્રાય આપી પણ મહેનત કરવા છતાં પરિણામ નથી મળતું. તો આ બધાનો એક જ હાર નીકળે છે કે એ એમ પૂછે છે કે મારા નસીબમાં વિદ્યા છે કે નહીં તે જણાવો. આ સાથે એમણે એક વધારાનો પ્રશ્ન એ પણ કીધો છે કે તેમને કોમ્પ્યુટરમાં બહુ રસ છે તો એમણે કઈ લાઈન લેવી. તો આ બધા સવાલોનો જવાબ આપણે કૌશલ્યાબેનને વિનંતી કરીએ કે તે આપણને યોગ્ય માર્ગદર્શન આપે. ભૌમિકભાઈ, આપ ઘણા મુશ્કેલીમાં છો, અભ્યાસમાં ઘણી તકલીફ પડે છે. વારંવાર છતાં પણ હું તમને તમારો પ્રશ્નોનો જવાબ આપીશ કે ભાઈ તમારે હજી સખત મહેનતની જરૂર છે. તે ઉપરાંત આપના હસ્તાક્ષર ઉપરથી કંઈક એવું બતાવે છે કે સખત મહેનત કરવાથી હજી રિઝલ્ટ મળી શકે એમ છે. અને તે ઉપરાંત કે તમે એક સારામાં સારી એન્જિનિયરિંગ લાઈન એટલે કોમ્પ્યુટર લાઈન લઈ લો તો તમારું ભવિષ્ય ઓછા વાંચન કરતાં ટેકનિકલ લાઈનમાં જાશો તો તમને વધારે ફાયદો રહેશે. એના માટે આપણે એક હસ્તાક્ષરમાં થોડો ફેરફાર કરવો પડશે. તમારે સમય મીડિયામાં રૂબરૂ આવવું પડશે અને તમારા હસ્તાક્ષરમાં ફેરફાર કર્યા પછી તમે ઓછી મહેનત તો નહીં ચાલે, છતાં મહેનત તો કરવી જ પડશે પણ એ મહેનતનું ફળ તમને ખૂબ જ ઝડપથી મળશે. અને તે ઉપરાંત તમારે એક બુધનો નંગ પહેરવો પડશે અને એક ચંદ્રનું મોતી પહેરવું પડશે, જેનાથી આપ જે મહેનત કરો છો એ મહેનતનું ફળ મળી જશે અને તમે સરળતાથી આગળ ભણી શકશો અને એક સારા એવા કોમ્પ્યુટર એન્જિનિયર બની શકો એમ છે. તો ભૌમિકભાઈ, આપના સવાલનો જવાબ મળ્યો છે તમને, તો આ નિર્ણય રાખજો. એટલે કે ભૌમિકભાઈ ટેકનિકલ લાઈન પસંદ કરવાની છે, કોમ્પ્યુટર એન્જિનિયર બનવાનું છે અને સાથે સાથે મહેનત કર્યા વગર તો કોઈ સફળતા તો ક્યારે આપણને મળતી છે નહીં. એટલે સફળતા મેળવવા માટે મહેનત આવશ્યક છે. એ માટે ભૌમિકભાઈએ મહેનત તો સખત કરવાની છે અને એમની લાઈન સૂચવવામાં આવી છે કે તેમણે કોમ્પ્યુટર એન્જિનિયર ટેકનિકલ લાઈન પસંદ કરવાની. તો અમે તમને શુભેચ્છા આપીએ છીએ કે તમે આ લાઈનમાં આગળ વધો અને સખત મહેનત કરો. હવે આગળ વધીએ એક નવા પ્રશ્ન તરફ. હવેનો પત્ર છે ભટ્ટ કિંજલબેન, અને એમણે પોતાના પત્રમાં વિગતો આપી છે કે એમના મમ્મી વારંવાર બીમાર પડે છે અને એની ઘાત પણ વધારે આવે છે અને તેઓ સતત ચિંતામાં રહે છે. તો આનું શું કારણ છે? કિંજલબેને પોતાનો એડ્રેસ કે ફોન નંબર આપણને નથી જણાવ્યો. તેમણે પોતાની સહીનો નમૂનો આપ્યો છે. તો આપણે કૌશલ્યાબેનને કહીએ કે એમના મમ્મી માટે જે વારંવાર બીમાર પડે છે ને સતત ચિંતામાં રહે છે તો એનો ઉકેલ શું છે? કિંજલબેન, આપે પત્ર અને આપના હસ્તાક્ષર મોકલ્યા છે, પરંતુ અમે આને તમને વિનંતી કરું છું કે તમે તમારા મમ્મીના હસ્તાક્ષર મોકલો, જેનાથી ખ્યાલ આવે કે કાના કારણે વારંવાર બીમાર પડે છે. કેમ કે તમારા હસ્તાક્ષર ઉપરથી કોઈ જગ્યાએ મને એવું નથી લાગતું કે તમને હું યોગ્ય જવાબ આપી શકીશ. તેથી તમારા માતૃશ્રીના હસ્તાક્ષર મોકલો અને તમારો ફોન નંબર કે એડ્રેસ બી લખો, જેના કારણે અમે તમને વિગતવાર જણાવી શકીએ. અને તે ઉપરાંત જો તમારા મમ્મીના હસ્તાક્ષર અમારી પાસે હશે તો હું રૂબરૂ તમને અથવા તમે સમય મીડિયામાં આવીને પણ એનો જવાબ મેળવી શકો છો અને એનું પરમનન્ટ નિરાકરણ પણ અહીંથી મળી શકશે. તો કિંજલબેન, તમને વિનંતી છે કે તમારા માતૃશ્રીના હસ્તાક્ષર મોકલો અને આવો અધૂરો પત્ર નહીં મોકલવા વિનંતી. તો આ બાબતે સમય મીડિયાના દરેક દર્શકોને પણ અમે વિનંતી કરીએ છીએ કે તમે તમારા પત્રમાં ખાસ તમારું પૂરું એડ્રેસ અને ફોન નંબર લખો અને સાથે તમને લગતો પ્રશ્ન પણ કદાચ તમારા કોઈ બીજા સગાવાળાને લગતો પ્રશ્ન તો એમની સહી મોકલો, જેથી અમે એનો પ્રશ્નનો યોગ્ય ઉકેલ આપી શકીએ. છતાં કિંજલબેન, તમને એક સામાન્ય ઉપાય બતાવું છું કે તમે તમારા માતૃશ્રીને એક પંચમુખી રુદ્રાક્ષ પહેરાવો, જેનાથી એની અત્યારે તબિયત સારી રહે.
હવે આપણે મેળવીએ એક નવી સમસ્યાનો, એક નવી મૂંઝવણનો ઉકેલ. હવેનો આપણને જે પત્ર મોકલ્યો છે તેમાં જણાવવામાં આવ્યું છે એક વણિતા જેમણે આપણને વિનંતી કરી છે કે તેમનું નામ જાહેર ન કરીએ, અને આપણે તેમની વિનંતીને માન આપીએ છીએ, સ્વીકારીએ છીએ અને તેમનું નામ જાહેર કર્યા સિવાય એમનો પ્રશ્ન અહીંયા રજૂ કરીએ છીએ. એમનો પ્રશ્ન કંઈક આ પ્રમાણે છે. એમના પતિ તેમની સાથે વારંવાર વાતમાં ગુસ્સો કરી રાખે છે, અને તેમજ જે કોઈ વાત કરે, કંઈક કહે તો તેમની વાત તેમને ખોટી જ લાગે રાખે છે. આ સિવાય વાત છોકરાઓની હોય કે કોઈ સામાજિક વાત હોય, પણ હંમેશા તેમના પર આક્ષેપો કરી રાખે છે. વાર તહેવારે કોઈ પ્રસંગે એમને પિયરમાં જવાની તેમના પતિદેવ તેમને સ્પષ્ટ ના પાડી દે છે. આ પત્રમાં એમણે પોતાના સરનામાનો કાંઈ ઉલ્લેખ નથી કર્યો, પણ વધુમાં તેમણે એમ જણાવ્યું છે કે તેમને એક બાબો અને એક બેબી છે. આ પ્રશ્ન કહી શકાય કે દરેક ઘરમાં સર્જાતો આ પ્રશ્ન છે. કદાચ તમને દરેકને એવું લાગશે, દરેક સ્ત્રી, દરેક મહિલાને એવું લાગશે કે હા, આ તો કદાચ અમારો જ પ્રશ્ન છે, અમે જ આવી કોઈક મૂંઝવણથી પસાર થઈ રહ્યા છે. તો જે લોકો પણ, જે બહેનો આ પ્રશ્નથી મૂંઝાતી હશે, તેમનો ઉકેલ કૌશલ્યાબેન પાસે હાજર જ છે. આપણે તેમને પૂછે કે આ પ્રશ્નનો, આ સમસ્યાનો ઉકેલ શું છે. અચ્છા, આપે જે આપનો અંગત પ્રશ્ન પૂછ્યો છે, તો એમના જવાબ છે કે ભાઈ આપના પતિ વારંવાર ગુસ્સો કરે છે. એમના માટે એક ઉપાય બતાવું છું કે તમે જો બની શકે તો એમને એક ચંદ્રનું મોતી જાપ કરીને પહેરાવી શકો છો, અને એનાથી તમને ખૂબ જ સારો એવો ફાયદો મળશે. અને તેમ છતાં બી આપે એક પત્ર લખ્યો છે, પણ એમાં આપે તમારા પતિના હસ્તાક્ષર નથી મોકલ્યા, તો તમે એમના હસ્તાક્ષર મોકલો, જેના કારણે અમે યોગ્ય જવાબ આપી શકીએ. અને તે ઉપરાંત બી જો તમને એવું લાગતું હોય કે આનું કોઈ નિરાકરણ હજી નથી મને મળી શકતું, તો તમે એક પંચમુખી રુદ્રાક્ષ લાવી અને તે રુદ્રાક્ષ પર ગાયત્રી મંત્રના જાપ કરાવી અને ઘરની અંદર રાખો, જેનાથી ઘરની શાંતિ અને તમારા પતિનો મગજ બી શાંત થઈ જશે, જેના કારણે તમને વારંવાર જે ખોટી ટીકા ટિપ્પણીઓ થાય છે એ સરળતાથી બંધ થઈ જશે. તો તમે બને તો ફરીવાર એકવાર પત્ર લખી અને તમારા પતિનો હસ્તાક્ષર અમને મોકલો, જેનાથી હું તમને યોગ્ય નિર્ણય આપી શકું. કૌશલ્યાબેન, કદાચ એવું બની શકે કે આ જે મહિલા છે એ કદાચ પોતાના પતિદેવનો જે સહીનો નમૂનો આપણને ન મોકલી શકી, તો કદાચ એ કોઈ વાર તહેવાર કરે અથવા કોઈ વ્રત કરે તો ચાલી શકે કે નહીં? એમના પતિને કાંઈ નથી કરાવવું, આપણે એ પોતાની રીતે કોઈ ઉકેલ મેળવી શકે? અચ્છા, તો તમે રૂબરૂ સમય મીડિયામાં આવી શકો છો, અને તમારા હસ્તાક્ષરમાં થોડો ઘણો ફેરફાર કરવાથી તમારા પતિ તમારું કહ્યું માનશે બી, અને એમનો મગજ બી આપણે શાંત કરી શકશું. તો તમારે એકવાર રૂબરૂ આવવું પડશે, અને એનો ઉકેલ આપણે આ રીતે બી મેળવી શકીએ છીએ. નહીં તો તમે ગાયત્રી મંત્રના જાપ કરો અને પંચમુખી રુદ્રાક્ષ મંદિરમાં મૂકશો તો બી એનો ઉકેલ થઈ જશે. એટલે આમના પ્રશ્નનો ઉકેલ છે કે ગાયત્રી મંત્રના જાપ કરવા, ભગવાનમાં ધ્યાન દેવું, ચંદ્રના જાપ કરવાની પણ એમને વાત કરી છે. તો ચંદ્રના જાપ કરવાથી, ગાયત્રી મંત્રના જાપ કરવાથી તમારી સમસ્યા, તમને મૂંઝવતી સમસ્યામાંથી તમે આરામથી બહાર નીકળી શકશો. અને મને એવું કંઈક લાગે છે કે આમાં ક્યાંક તમારી પણ ભૂલ થાય છે, જેના કારણથી આવા વારંવાર તમને પિયર જવાની એવી રીતે ના પાડે છે અને તમારા આક્ષેપો મૂકે છે જે તમારી પર, એનો આમ સામાન્ય રીતે તમે જાતે પણ ઉકેલ લાવી શકો છો. કે ક્યાંક તમારી જે ભૂલ છે એને ખાસ ધ્યાનમાં રાખો કે એ ફરીવાર ન થાય અને તમારા પતિનું મગજ ગરમ ના થાય. સમય મીડિયાના અન્ય એક દર્શકનો મૂંઝવતો પ્રશ્નનો આપણે ઉકેલ મેળવીએ. હવેનો પત્ર આપણને મળ્યો છે. પત્ર મોકલ્યો છે રવિરાજસિંહ બી ગોહિલે, જેમનો પ્રશ્ન છે, તેમણે પણ એકસાથે ઘણા બધા પ્રશ્નો પૂછ્યા છે. કે મેં આની પહેલાં પણ એમ કીધું હતું કે સમય મીડિયાના દર્શકોને એક ખાસ વિનંતી કરવામાં આવે છે કે તમે લોકો ઓછામાં ઓછા એક અને વધારેમાં વધારે 3 પ્રશ્નો પૂછો, જેથી અમે તમને યોગ્ય ન્યાય આપી શકીએ. તમારા દરેક પ્રશ્નનો અમે ઉકેલ મેળવવા માટે તમને પૂરતો ન્યાય આપી શકીએ, પૂરતો સમય આપી શકીએ. આમાં તેમણે લખ્યું છે કે તેમનું એજ્યુકેશન, ભણતર ખૂબ વધારે ચાલશે કે નહીં, અને તેમની એવી ઈચ્છા છે કે તેઓ દેશ માટે કોઈ સેવા કરવા ઈચ્છે છે, તો એમની ધ્યેય પ્રાપ્ત થશે કે નહીં. આ સાથે સાથે તેમણે એમ પણ જણાવ્યું છે કે દેશની સેવા કરવા માટેની નોકરી એમને ભૂમિદળમાં મળશે કે નહીં, અને આ બધી બાબતો પર તેમને પ્રભુત્વ મેળવવાની પણ ઈચ્છા છે.
વધારાનો એમનો પ્રશ્ન એ પણ છે કે તેમને ઈચ્છિત પત્ની મળશે કે નહીં. તો આપણે તેમના આટલા બધા પ્રશ્નોનો જે મેઇન હાર્ટ કહી શકાય કે તેમને દેશની સેવા કરવા માટે જે નોકરી ભૂમિદળમાં જુએ છે, તેમને દેશની સેવા કરવી છે, એ એમનો જે પ્રશ્ન છે એનો ઉકેલ અને એમને ઈચ્છિત પત્ની મળશે કે નહીં તેમનો આપણે ઉકેલ મેળવીએ. અચ્છા, આપણે રવિરાજસિંહ આપણે ઘણા બધા પ્રશ્નો પૂછ્યા છે. તો ખાસ તો ભાઈ દેશની સેવા કરવી એ તો દરેક દેશના નાગરિકનો અધિકાર છે અને નાગરિકો કરે બી છે. આપના હસ્તાક્ષર જોઈને મને એવું લાગે છે કે તમે ભૂમિદળમાં ચોક્કસ જઈ શકશો અને દેશની સેવા કરી શકશો. તમે અત્યારે બી સેવા તો કરો જ છો, તો તમે ખાસ એવું માન્ય નહીં રાખો કે હું ભૂમિદળમાં જઈને જ સેવા કરું, બરાબર? તો આપના હસ્તાક્ષરમાં મને એવું લાગે છે કે તમે કંઈક નાની મોટી ભૂલ કરો છો, જેના કારણે તમે કંઈક દેશની સેવા કરવામાં હજી તમને ઓછું લાગે છે. અને તમે બીજો પ્રશ્ન પૂછ્યો છો કે શું મારે ઈચ્છિત પત્ની મળશે કે નહીં. તો ચોક્કસ મળશે. અને મારી તમને એક સામાન્ય બાબત એમ કહું કે ભાઈ તમારે થોડીક મંગળની દશા છે, તમારા હસ્તાક્ષરની અંદર કંઈક મંગળ બતાવે છે, તો સૌપ્રથમ તો તમે એનું પહેલાં મંગળનું નિવારણ કરાવો, જેને કારણે તમારા દરેક સપનાઓ છે એને સામાન્ય રીતે પૂરા કરી શકો એમ છો. મંગળનું નિવારણ કરાવી અને એનો લક્ષ્મી યોગ કરીને તમે એ પહેરી શકો છો અને એના દ્વારા તમને દરેક સવાલોનો જવાબ આપોઆપ મળી જશે. તો તમે ભૂમિદળમાં બી જઈ શકશો, તમને તમારી ઈચ્છિત પત્ની બી મળશે. અને તમે એમ લખ્યું છે કે શું મારા સપના પૂરા થશે, તો ચોક્કસ તમે આ નિવારણ પછી તમારા સપનાઓ ઓછી મહેનતે બી પૂરા કરી શકશો. તો મારી એક વિનંતી છે કે તમે એકવાર આ કરાવી અને બીજું તમારા હસ્તાક્ષરમાં ખૂબ જ મને કંઈક એવું લાગે છે કે આવા બીજા અનેક સવાલો છે જેનું નિરાકરણ અને પ્રશ્નો તમે બીજાને કોઈને કહી નથી શકતા અને પોતે બી અંદરથી ઘૂંટાયા કરો છો. આના કારણે ક્યાંક ઠેકાણે તમને એક બીમારી ઘર કરી જશે એવું મને લાગે છે. તો તમે ચોક્કસપણે આનું એક નિવારણ કરાવો અને સેવા કરવી તો બહુ સારી વસ્તુ છે. તો તમે સેવા કરો એ મારી પૂર્ણ ઈચ્છા છે. કૌશલ્યાબેન આમણે એમ કીધું છે કે તેમને નોકરી ભૂમિદળમાં મળશે કે નહીં. તો કદાચ એમને ભૂમિદળમાં જો નોકરી ન મળે અથવા તો એમને કોઈ બીજો કોઈ રસ્તો છે કે એ દેશની સેવા કરી શકે. અચ્છા, જો તમને ભૂમિદળમાં મળશે એ તો મને ખાતરી છે કે તમને ભૂમિદળમાં મળશે. છતાં જો તમને કોઈ કારણસર ત્યાં આગળ તમને એન્ટ્રી ના મળે તો તમે દેશની સેવા અહીંયા પણ કરી શકો છો અને સમાજની સેવા તમે રાજકારણમાં જોડાઈને બી તમે કરી શકો છો. તો સેવા કરવી એ તો બહુ સારો ધ્યેય છે તમારો જીવનની અંદર. અને હું માનું છું ત્યાં સુધી તમે એવા લોકો બી જે છે ને બધી પ્રકારની મદદની જરૂર હોય છે તો તમે એ બી સેવા કરી શકો છો. રવિરાજ સિંહનો એક બીજો પ્રશ્ન કે ઈચ્છિત પત્ની મળશે કે નહીં. તો આ માટે કોઈ પુરુષોએ ઈચ્છિત પત્ની મેળવવા માટે કોઈ જાપ કે કોઈ વ્રત કે કંઈ કરવાની જરૂર પડે? અચ્છા, આમાં એવું છે કે ભાઈ પત્નીથી દરેકની ઈચ્છા હોય છે કે ભાઈ ઈચ્છિત પત્ની મળે અને તમને મળશે બી. પણ બીજું તમારે મંગળની સાથે જો તમારે ઈચ્છિત પત્ની જોતી હોય તો તમારે શુક્રનું નામ ધારણ કરવું પડશે અને એના પર શુક્રના જાપ કરાવવા પડશે, જેનાથી તમને એ વસ્તુ પોસિબલ થઈ શકે એમ છે. અને હું માનું છું કે હજી તમારો ધ્યેય દેશ માટે બહુ સારો છે, તો તમે એ આરામથી પૂરો કરી શકશો. આશા છે કે રવિરાજસિંહને પોતાના મૂંઝવતા પ્રશ્નનો ઉકેલ મળી ગયો. આ સાથે બીજા બધા પુરુષોને પણ જેમને ઈચ્છિત પત્ની જોતી હોય એ લોકોએ પણ જાપ કરવાનું શરૂ કરી દેવું પડે. વ્રતની મોસમ છે એટલે તમે પણ કરી શકો છો. આજના પત્રોના આજની સમસ્યાઓના ઉકેલ આપણને કૌશલ્યાબેન દેસાઈએ પોતાની આગવી શૈલીમાં આપણને જે ઉકેલ સૂચવ્યા છે તે માટે હું કૌશલ્યાબેન દેસાઈનો આભાર માનું છું. કૌશલ્યાબેન દેસાઈ, તમારો આભાર. થેન્ક યુ. અને હવે સમય મીડિયાના દર્શકો માટે તમને જો કોઈ પ્રશ્ન મૂંઝવતો હોય, કોઈ સમસ્યા હોય તો તમારે તમારી સમસ્યા એ પ્રશ્ન સાથે બંધ કવરમાં તમારા સહીના નમૂના સાથે તમારું પૂરું સરનામું અને ફોન નંબર સાથે અમને અમારી ઓફિસ સમય મીડિયા પર મોકલી શકો છો. આપણા આ કાર્યક્રમ તમારા અક્ષર તમારું ભવિષ્ય દર બુધવારે પ્રસ્તુત કરીએ છીએ અને જે લોકોને આ એપિસોડ જોવાનું ચૂકાઈ ગયો તે લોકો પણ ચિંતા કરવાની જરૂર નથી. આ એપિસોડનું પુનઃપ્રસારણ થશે દર શુક્રવારે. તો જોતા રહેજો મારી સાથે તમારા અક્ષર તમારું ભવિષ્ય કાર્યક્રમ રાજેશ્રી રાઠોડ સાથે. નમસ્કાર.